આ સંપલ નું કોઈ મજૂર રાખો તો કોણે પૈસા ગણાય છે તમાર જોડે. તમારે રહેવું છે મજૂરી? ના મારે મજૂરી નહીં રહેવું હો. તો પછી દોઢું ના બોલો તાણી. એમ વાઘાઈ હા એટલે કહેવત નહીં કે પૈસા વાળા હોય ને એક વેટ અધેર હેડી. તમારે એવો સંપલ લાવવાનો હતો. એ વચ્ચે લે તમારા બાએ કોઈ દાડો આટલા મુખત ચંપલ પહેરે છે? ના અમાર બા તો બૂટ પહેરતા. તાણી હવે બાસ્કાઈ તમે ચપ્પલની વાત પડી મેલો. આપણે અહીંયાના ઓગણામાં પગ મેલ્યો છે ને એટલે આપણે અહીંયા ઝેર જેવા લાગ્યા છે. હા. લાગ્યા કે નહીં? લાગ્યા કે નહીં? લાગો ઝેર જેવા તમે લાગો, કારણ કે તમારું અને મારું લેવલ હરખું નહીં. એટલે તમે લેબોડો વેણો છો, લેબોડો વેણો તાણ તો તમારું પૂરું થાય છે. એટલે હવે મારી વાત સાંભળો, અહીંયા લેબોડીઓ થોડી વધારે વેણો અને તમારું લેવલ મારા લેવલ બરોબર કરો લ્યા. હા એટલે મને શરમ ના આવે કે મારો ભાઈબંધ ગરીબ છે, લેબોડીઓ વેણે છે એમ. શું સમય આવ્યો છે? શું સમય આવ્યો છે ભાઈ? એટલે આ તમે મને શીખાલી કે મેણું માર્યું? ઘૂમતાઈ એક ભાઈને બીજા ભાઈની શરમ આવે છે હવે. હા શરમ આવે છે, મને ખબર પડે છે બધી એ. જો આઈડમોય લેવલ નહીં કે રૂપિયામાં લેવલ નહીં તારું તો. જાહેર જો વાપર મારી વાત. હા જેવું મન કહેવો ને હા. એવું હું વાપરી લે આવ્યો. પણ મારું તમે એ તો વાપરો. વાપરવું જ પડે કે તાણું. અમે રૂપિયા વાળાનું ગરીબો વાપરી લે આ દાડાવતી તાણી. આ વાપરો વાઘાઈ. જો તમારા પાસે પૈસા એટલે અમે રૂપિયા વાળાનું નહીં વાપરતા, અમે ભાઈનું વાપરા છે. અત્યારે જમાનો કેવો ખબર છે? રૂપિયા વાળો હાવ ખોટી ખોટી વાતો કરતો હોય ને તો વાહ 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 કરી, અને ગરીબ લાખ રૂપિયાની વાત કરતો ને સાચી વાત કરતો હોય ને તો એવું કી તને તો બોલતે જ નહીં આવડતું, તું ઉભો થાજે હોયથી. એવું છે આ એટલે તાણી. હું મારે એવું તમારી- થતું પેલા. વાપરો, હું તમારી ઓછો ઉઘાડવા પેલા આવ્યો મુજે છું. ગમે તે વાત કરતો નહીં તો મને એમ જ કહેતા કે દારૂડિયા તને તો બોલતે જ નહીં આવડતું તાણી. અને અત્યારે બધાય મારી વાતો સાંભળવા આવી મારા ઘેર વખોણ થાય છે તાણી. તારી. એટલે મારી વાત પૂરી થવા દે હો. હું તમારી ઓછો ઉઘાડવા આવ્યો તું છું. પૂરો થઈ ગયો આખો તાણી. તારી વાત શું પૂરી થવા દેવું લે? ઘૂમતાઈ. કોમનો મરી જાય. કોણી સોડશો ને તોય વયની વચ્ચો નહીં ઉગડી. તો કેવું છે એનો મને મેણું ના મારી જાય કે આ ભૂંકે જલ્દી તમે- કે હવે ટાઈમ નહીં માર જોડે. જલ્દી કે. 2 મિનિટ, ખાલી 2 મિનિટ. હા એક કહેવત ઓભળી છે શું? કે શિયાળનું મોત આવે ને હા. એટલે શિયાળ શહેર તરફ દોડે. ઈ તો હવે શિયાળને વિચારવાનું હા. તાણી. અને વાઘુજીનું હાલ મોત આવ્યું છે. વાઘુજી ચમડા દોડ્યા છે ઉભા દોડે. ઉભા જોડે હે વાઘુજી? એટલે તમારા ભાગમાં પૈસા કેટલા આયા છે 7.5 લાખ. અને હાલ કેટલા વધ્યા છે? હે 5 લાખમાં થોડા ઓછા છે. બરાબર. 7.5 લાખ રૂપિયા તમારા ભાગમાં આયા હતા. એમાંથી ઘરમાં 98 જેટલું લાયા. કેટલું લાયા? એ પેલા તો દોત ના કાઢ્યું. એક મિનિટ શું વસાવ્યું તમે ઘરમાં? ઘરમાં વળી 2.5 લાખ રૂપિયા આલ્યા ચોકાની એમ કહો ડાયરેક્ટ જ. 2.5 લાખનું ખાલી હગું જ કર્યું ને હજુ પાકા પાયે કર્યું છે. હવે વાપરો ભૂબો અમને રસ્તામાં ભેગો થયો હતો. શું બોલ્યો કે ભૂમતાઈ મારી જીભ ઉપર એટલી મેઠાશ છે ખાલી 2 કલાકની અંદર વાઘુજી અને હરીજી પાણીથી 5 લાખ ને 20,000 રૂપિયા લાવ્યો છું. લાયો લઈ જો મોટા માથાડો 5 લાખ ઉપર લઈ જો. અને એ ભૂબો કેવો માણસ છે ખબર છે તમને? ચોય ગામમાં સારું કામ કર્યું નહીં. આખા ગામમાંથી કોઈ એનો વિશ્વાસ કરતું નહીં. અને વાઘુજી અને હરીજી બે જણા કરીને બેઠા છે અને 5 લાખ ને 20,000 રૂપિયા આલીને બેઠા છે. અને એમે કહેતા હતા કે હજુ કેટલા લેવા ને એ મારા મગજમાં છે. હા એ જાણી જોન જોડા હે ની તાણી સમજ્યા? પરસેવો વળે લ્યા. તમે એટલા રૂપિયા વાળા હોય ને તમે તો પરસેવો વળે. જો અને કદાચ હજુ 2 લાખ રૂપિયા લઈ જાય તો તમારા ઘરમાં કેટલા વધશે? 3 લાખ. અને એમાં વિવો થાય ને થાય હે તમે હતા એવા ને એવા. એ ફૂમતા હેડજો એ પેલા લેબડે જબ્બર લેબડે એ ફૂમતા પેલો ઢગો પડ્યો લેબડી નો હડો. મારા ઢગે અડતા નહીં. ખરાબ ના કાટકી ખરાબ નહીં ખરાબ કાઢતો. નહીં, હાસુ બોલે છે. હાચું છે વપડો. કીધું તું મેં પેલા હરિયાને કીધું તું કે લે આ છોકરા 100 ફરતા નહીં પરણાવાના અલ્યા. કે કશું નહીં વધે આપણા એટલે જોડે. અમારા જોડે દોડીને આવ્યા હોત ને તો અમે 25,000 માં હગું કરાવોત. હાચું જ છે હજુ વહેલું છે. 25,000 માં 25,000 માં તમારા છોકરાનું હગું હારા ઘેર કરાવો. અને એમાં કેવું ખબર છે ભૂબો કોક કહેતો તો કે રૂપિયા વાળાને ઘેર હગું કરાયું છે. સાચું છે? ના એનો ભાવ તો વધારે હતો.
એવું છે ને હા. આ તોય અમારા પાણ હગ હારા સી તમારે પૈસા લેતા હો હતા એ ના એ પાછા બરાબર અને અમને ખાલી 25,000 રૂપિયા આલો અને બીજા તમે લઈ લો ગળાની સોગંદ ગળાની સોગંદ એક હગું ફૂમતાઈ કરાવશે ને એક હગું હું કરાયો. જો વાઘઈ પૈસા આયા ની એટલે ભાઈબંધી તમે ભૂલી ગયા છો આ બંકો નહીં ભૂલ્યો તમને કહું હું તો એ, પછી હું મારા ભાગના લેતા આવું હે. અને હરિયો તો હો લૂંટાતો એટલે હરી પેરે મને જીવ પડે છે તમે હરીને 2 જણા જો એટલે મેં એકણ હળી આલ્યા તો 25 તમને બે ના લઈ દેવું એક હાગું કરાવી તો હો કે બરબાદ થઈ જાતો તાણી પણ અમે ભયાનું સારું વિચારો છો. વાપડો તમારા પાસે રૂપિયા આયા તમે અમને ઝેર જેવા ગણો છો પણ અમે તમારા વિશે કોઈ ખોટું વિચાર્યું અત્યારે સારું વિચારીને જ આયા ને એટલે તમે હરીનું સારું વિચારો લઈ જો એને સમજે એટલે ફાઇનલ ને ફાઇનલ ફાઇનલ ગળાની સોગંદ દઈશ હું એ હગું તો કરાય પછી નહીં પણ અમે રાજી કરશે તમને ચિંતા કરશો નહીં જે હોય જલ્દી હમાસર આલજો મને. ઓય. આ માથાડો તો કલર છે મેં હરીને કીધું તું કીધું લે પૈસા નહીં આલવા અને આપણે આ હગું નહીં કરવું ખરા અરે. તમે ફરી જાહે અને આને આખું ગોમબોળ ખેંચે. અને અમે અમારા છોકરામાં છે શું તાણી પૈણાવશે તો યારે કોઈ કોમ આપવાના નહીં રખડશી યારે આ તો હા. હા એટલે કીધું આ તો હોકી રખડતા હા એટલે જલ્દી જો હું જઉં હરીને વાત સમજે કરું હા જો અને આ 25,000 વાળું કહેજો હરીજી નો. હારું હારું એ તો બધું મારામાં આવી ગયું હરીની આલે ને તો હું આલી દે ના તમારા ભાગના તમે આલજો ને હરીજીના ભાગના હરીજી આલશી. પણ તો બોલીને ફરતા નહીં હો અમે તમારા જેવા ડોબા જેવા નહીં કે બોલીને ફરી જાઓ. હારું બસ કઈ તીર તો કમ્પ્લીટ નિશાના ઉપર વાંચ્યું છે હવે શું કરવું અને શું ના કરવું એ આપણે વિચારવાનું છે બરાબર હાડો અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ન જાણું અરે ભાઈ ગાડું આપણું અળવું જાય છે હવે તે અમે જો આંકવા બેઠા છે હા? હે અમે જો આંકવા બેઠા છે દળવું લઈને હેડ્યા છે. આકવામ તો આપણે બે જણાને આચ્યું છે ઉવે જો વાઘુજી હા મને લાગે છે ગરમી બહુ બરાબર મગજ મારું કોમ હાલતું નહીં એટલે મહેરબાની કરીને ગોળ ગોળ વાત ના કરતા જે વાત હોય મુદ્દાની એની પહેલી કરો. એટલે હું હારી વાત કર્યો ની તો મગજ તમારું હાવ ફેલ થઈ જાય એટલી ખતરનાક વાત છે એવી શું વાત લઈને આયા છો તાર મેં તમને શું કીધું તું શું કે ભૂબાને આપણે હગાની ના પાડી દે અને છોકરા હો હઠા ફરતા આલ્યા પણ ના પાડે મેળ નહીં આવે એમ યાર એક બાજુ તો પૈસા આલી રહ્યા છે બરોબર તો તાણ એટલે જો પાછી તમારે ખેતી ના કરવી હોય અને પાછો મને લેબુડીઓ વેણવા ના મેળવો હોય તો યા હવે વિચારજો એમ વિચારો સચમ નહીં વિચારતા હા? હા નહીં વિચાર્યું લે વિચારે વગર જ બધા ડખા થયા છે એટલે શું નહીં વિચાર્યું અમી આ પેલો મોટા માથાડો ફૂમતે એનું કહેતો ખબર છે શું કે મેં ખાલી એક 10 મિનિટમાં ઈયન દોડેથી 5 લાખ રૂપિયા લઈ લીધા અડી તમારા ને અડી મારા એટલે ભુબાઈ જો લીધા છે ઈ તો હમે આલવાના છે કે બરોબર અને એના પછી હું કીધું શું કે હજુ તો ખાલી અવસર નજીક આવવા દો છોકરાને પહેણાવા દો અને પછી હું કેવા પૈસા કઢાવું છું ઈયન જોડેથી જુઓ ખાલી ઓ તારી આવું કીધું લ્યા ઓલે ગળાની સોગન તને પૈસા આલશે મૂર્ખા તો અમે અવસર જેવી રીત કરશે હોય કર અને હવે છે ને હા. 440 નો તમને ઝટકો લાગશે તમે યાર ગોળ ગોળ વાત ના કરો યાર કે હોમટે બધું કહી દો ઘડી ઘડી ઝટકા વાગે છે સાચું કહું છું ઝટકા તો વાગશી મને ખતરનાક ઝટકો વાગ્યો તો પણ હવે કરવું શું ઈ બે જણાને શું કીધું ખબર છે શું કે ભૂબા જોડેથી તમે પૈસા લઈ રો અને અમે છે ને બે હગા 25,000 માં કરાવો હવે ચો 25,000 ને ચો 2.5 લાખ એક મીંડું આખું જતું રહ્યું ઓમોય વક મારા છે યા. ઓમોય વક મારા છે હા? વક મારા છે ચમ જે વખત આપણા જોડે પૈસા આયા એ વખત ફૂમતે બાપડા મારા જોડે આયા હતા અને એને કીધું તું કે હરીભાઈ તમારા છોકરાનું મું હોકું કરાવરાયો અને એ ખાલી શું જોતું તું એક જોડી લુગડા જાજુ નહીં આટલા રાજી થઈ જતો રહ્યા તો પેલો લુગડા પહેરવા નહીં રાખે તાણી મોટા માથાડો 2,60,000 તો આલી રહ્યા છે 4,90,000 વધ્યા છે એમાંથી વધારે છે તો અવશ્ય કેવી રીતે લાખ કરશે રૂપિયા તો છોકરા ઉલાડવાની વાત કરતા હતા તો પછી એમ નહીં
3.5 લાખ રૂપિયા વધી એમાંથી પછી આપણે અવસર કરશે આબરૂ જાહે અને હજુ દાગીના તો પડ્યા છે ના ના આ ગરીબ ને હગું નહીં કરું કોનો ગરીબ એર્યો તાણી અવસર એને કરવો છે અને ટેકો આપણે કરવાનો લે તાણી આઈ ગયો સીધે આ બુટિયા ની એ પછી સેન્ટિંગ ભરવામાં કોમ આવશે તાણી એવા લાયા છો એટલે કહું છું મજૂરી દાવું પડશે વાઘુજી આપણે છે ને જાજુ વિચારવું નહીં આપણે જ ભૂબા જોડે બરાબર અને આપણે જે 2,60,000 આલ્યા છે એ બધા પાછા લઈ રહ્યો અને કહી દે કે ભાઈ અમારે હગું નહીં કરવું જો 50,000 છોડવાના થાય ને હાલ કદાચ થઈ કે નહીં તો 50,000 છોડી મેલો ચો મફત આયા છે છોડી મેલ છે તાણી રૂપિયા લઈ રહ્યો છે પેલા જે આવે ને 4 લાખ રૂપિયા હીરા લઈ રહ્યો પેલા એમ કહું છું પતા તો હીરા નતો કેતો વપરાઈ જશે આપણે નતા માજે પેલા કશો વાંધો નહીં હવે મોડું કરવું નહીં હાલ હેડો તું તો અમે એટલે ઊંધા સિવાય કોમ કરતો નહીં મૂર્ખા બંધાવે હું એકલો નતો તું તો ગરીબ હતો નિધારો હતો તાણી ઓબળો મારી વાત તમારે જેવો દાડો મારે નતો હો શાંતિ રાખો પૈસા મારા જોડે ના રહ્યા તો પછી હું બેબુડિયું વેણવા મુંજી તો ચોખ્ખી વાત છે ઈ તમારે જોવાનું લેબુડી વેણો કે ભીખ માંગવા દો તમારે જોવાનું મારે શું હું મારું પૂરું કર્યો તમે તમારું પૂરું કરજો તું હેડજે કુજા વળો હેડજે ગાડી બીજા નહીં છે એનો કોમ છે લે પૂરા હેડા લ્યા તમારે ઘેર હું તમારી આવતો તો અમે આવીએ ને તમારી ગાડી લાયો ગાડી લાયો મરવાઈ આપણા પૈસા નહીં લાયો બતાવું હેડો બાપુજી હાવ સસ્તી આવી છે લે ઈ તો એ ગાડીની વાત હાલ સાઈડમાં મેલો અમે જે વાત કરવા આયા છે ને એની વાત સાંભળો તમે મારી વાત સાંભળો ધણી 5 લાખ રૂપિયા કહેતો તો મેં કેટલા આલ્યા છે કેટલા 4 લાખ રૂપિયા બે ચાર લઈ ગયો 4 લાખ લઈ ગયો આમ પતા તો અમે વાપરી રહ્યો તો ઓય હરીજી 4 લાખ માં લીધી 3 રોકડા આલી દીધા અને લાખ રૂપિયાનો વાયદો કર્યો છે એ બધી વાતો પડતી મેલો અરે મારી વાત તો આપણો ભલા આદમી તમને કોઈ હાલે આવી રીતના ગાડી કહેજો પણ અમાર ગાડી નહીં લાવવી હવે લાખ રૂપિયાનો વળ કરવાનો છે તે ઘડીકમાં વળ કરી નાખ્યો હમણે વાહ ભાઈ વાહ હવે અમે નહીં છેતરાવાના તું જોઈ લે બાબડ્યું હું તમારી આવતો જ લે કેમ હગા બાબતે કેટલે વાત પહોંચી એટલે હગું ફાઇનલ થઈ ગયું છે હવે તમે કોઈ એ તારીખ લેવાની છે ખાલી કઈ ગયો વાઘુજી આપણે જે કહેવાનું છે ઈ બોલો જો એ બધું હવે હો પડ્યું હા. આપણે કોઈ તારીખ લેવી નહીં કેમ બરોબર એ એટલે શરમ આવે છે લે હગું આપણે કરવું જ નહીં અને તમે અમને અમારા પૈસા પાછા આલજો ઓવે. અમારા છોકરા પહેણાવા જ નહીં લે છોકરા અમારા રહ્યા ને એ રહ્યા બહુ ખરાબ છે અને રખડે છે એક નંબર ના આમ ફેલ છે મને ખબર છે તમારા છોકરા તમારા હગા નહીં હા. કોઈ હું હગું કરાવવા તૈયાર છો હવે જે છોકરા એના બાપના હગા ના હોય એ પછી એના વહુના હગા ચોથી થાય પણ એ ચો તમારે જોવાના આવે છે લે એ ચો તમારે જોવાના આવે છે ના પાડસી એમ કે દુશ્મન તાણી ફેલ સી તો આખા ગામને ખબર છે અમારા છોકરા જ ના પાડે છે હા પહેરવાની ના પાડી છે એટલે એ તો ના પાડે કાલ ઉઠીને તમે ઘેડા થઈને મરી જાઓ તો તમારા છોકરાનો રોટલો ઘડીને કોણ ખવાર છે અરે વાપરો મારી વાત તો આપણો મને હવે શું કીધું ખબર છે કે શું? કાકા મને પરણાવો તો પરણાવો ગળાની સોગંદિયા દારૂ પી અને રોજ માર વહુને હું માર્યો પછી કહેતા નહીં મન એ તો તમે મારતા એમાં શું છે ભલા આદમી અરે માર ભાવ માં શું કે છે કે મારે પરણવાની હાલ કોઈ ઈચ્છા નહીં કાકા પછી શાંતિથી પરણ્યો જો તમે મને હરુ પર તો પરણાવશો તો હું ઘર મિલીને નહીં જાયો શું કરવાનું કહેજો જતો રહેજે તું તારી હોદવેન લઈ અને ઘર મેલીને જતો ના રહેજે. રે ના ભાઈ અમે શું કોમનો સવાય રહી ને અમે અમારો છોકરો ખોઈ રકે અમન બીક પણ જો તમારા જોડે તમારો છોકરો છે અમે તમે ખોઈ તો રેલા છો છે ભાઈ પણ મોટા માથાડા અમન બીક ફેઈ ગઈ યાર તાણી કોઈ આગા પાછું કરે તો પછી શું કરવાનું મરી જાય તો હા એટલે હગું નહીં કરવું એમ નહીં કરવું બરોબર છે રવા દ્યો હા તે વફળો મારી વાત હા. અમે જે પેલા પૈસા આલ્યા છે ને 5 લાખ ને 20,000 રૂપિયા હા. એ રે અમને આલજો પાછા હા. ઓય એટલે એ મેં વાપર્યા છે તો? એ પૈસા મેં વાપર્યા છે લે તો કને એ તો વાપર્યા ખર્ચો થયો તાણી બોલે પૈડા વગર ખર્ચો હતો થયો એમ કહું છું ખર્ચો જ થાય વાઘુજી હું ફર્યો છું ઓવે દોડ્યો છું રાત દાડો ઊંચો નહીં લ્યા હા એટલે ફરવા માટે ગાડી લાયા એ પૈસેથી એમ ને
એટલે આ તમારા પૈસાની ગાડી તો તારી કેટલા પૈસાની છે એટલે તમને તો એવું જ લાગતું છે એટલે ભિખારી તારા જોડે કોઈ નહીં બધી ખબર છે ભિખારી તો તમે હતા ના ભાડાનું ભાડ્યું છે ઓવે તાણી ઓ બડે મસ્તક વાલા ચકરી નહીં મેં ચકરી નહીં પૈસા યા સુખ શાંતિ આલ દે ને કે પછી મજા નહીં આવે હોય તો ઓવે એટલે એ બધું જવા દો તમારા હગન નહીં જ કરવા એમ ને નહીં કરવા. ના કેન્સલ Cancel. હા તો મારી વાત સાંભળો મારા જોડે રોકડા પૈસા નહીં અને હું આ હગ કેન્સલ કરાવે ને એના રૂપિયા રાખતોય નહીં લે આલી જ દઉં છું તો ચાણી આલે પણ ઈ તો કે 10 હગ થાય તાણે તમારા 5 લાખ પૂરા થાય એટલે 1,000 રૂપિયા જે જબર વખત દોડાવે યાર 1,000 ના 5,000 લે હે એવા 10 હગા કરાવશે તાણી વાના જોડે 5 લાખ રૂપિયા આવશે તાણી આપણે પૈસા પડશે શું કરવાનું યાર તમે ગોમમાંથી ખાલી 10 મુહૂર્ત ત્યાં ગોતી લાવો તો તરત તમારા પૈસા આલી ચાવી દે. લેવાના ગાડી નિશાળો. એક મિનિટ શું 1 મિનિટ આઈ જાવ સાથે એટલે ગાડી લઈ રહ્યો હા, પ્રોબ્લેમ ઓવે, આવી વાત તાણી. કશો વાંધો નહીં, લઈ જાઓ ઘરમાં કેટલા પડ્યા છે હાલ ઈ તમારે શું કામ છે જેટલા પડ્યા ગાડી છે લઈ જાવી છે ઓવે લઈ જાઓ તમે તાર માર તો કશો વાંધો નહીં લોન ચાલુ છે વીમા વાળા લડશી હું તો કેવું મારી ગાડી ચોરાઈ જઈ લોન તો અને આપણા જોડેથી કરી છે તો આ બીજા લોન વાળા ચિયા છે અરે આ દશમન શું યાર ફસાઈ નાખશે યાર જો હાચુકલી લોન ચાલુ હશે તો શું કરશે ખબર પોલીસ આવશે ક્યારે સાસ કરી દેવું છે શાનું? એટલે આપણા પૈસાની ગાડી છે તમે ઈ તો વિચાર કરો આ 2 દાડા મારો ગાડી લાવી દીધી તો પછી આટલા દાડા કેમ નતો લાવી કે તો લોન ઉપર હું શું કહું છું હા એક વિચાર મારા મગજ પાસે શું નહીં નાખવાનો નહીં નાખવાનો પણ આ તો હાબુ ના વધારે એમ નહીં ચોથી ના આવે તે કશું વાંધો નહીં પથરો લે પથરો બેડામ ઘસશે વાપર્યો શું કરો છો લઈ દો છો ગાડી ગાડી લઈ દો છો હા સારું ઓપડો મારી વાત અમારા પૈસા રહે નહીં જો. તો પછી તમારે જીવનું જોખમ રહે મહી નાખશો ને તમે મારા રેકોર્ડિંગ ચાલુ છે વાઘુજી એ મને ધમકી આલી પતી ગયું. બહુ મગજ ફાળો છે લ્યા મોણો બહુ મગજ ફાળો છે હું શું કહું છું ઓપડો ઓ મેરો પૈસા તો લઈ ગયો છે હવે હગ કરી જ નાખો છોકરા પૈણી જ નાખો હવે દાદાગીરી કરી એક બેનની માફી કગરવું છે હાથ જોડી એ રેકોર્ડિંગ થઈ જા હા એ તો વખત થાતું બતાવશો બધાને કે ચવા કગર્યા રહ્યા મને જો ચવા કગર્યા સાવા કરશે હું શું કહું છું બાપુજી હું જઉં હો હારું, તો હારું. તમે મને મહી નાખવાની ધમકી આલી છે હવે મારી ભે મને પાટું મેલ છે ને તો નામ તમારું આવશે દવાખાનું તમારે ભરવું પડશે અરે કોઈ પાટું નહીં મેલે શાંતિ હા, રાખો તો પછી હવે જુઓ તમે અમને લૂંટ્યા તો સીધ ઓવે ઓવે, અમર એ, એ, મૂકો, હગાનો મેં મૂકો પૈસા લૂંટ્યા લૂંટ્યા છીએ અને હવે હગું તમે તારે એમને એમ રાખો અમારા છોકરા પહેણાવા છે પણ હવે 1 રૂપિયો અમી નહીં આલો હા હા 1 રૂપિયો અમી નહીં આલો તે પહેણાવતા હો જઈ એટલે પૈણાવતા હો નહીં ઓભળો મારી વાત ખર્ચો થાય હું ચોખ્ખું કહું છું તારા શાનો ખર્ચો લે કાળ મુઢા તારા બારમાનો એલે પેલો હેડે લે મને ગામમાં એક જણો એવું કહેતો હતો શું કે ભૂપતજીએ હગું કરાયું હોય ને તો વહુ 12 મહિના નહીં રહે 7 મહિનામાં તો છૂટું લઈ રહે એક બાજુ કુવો છે ને એક બાજુ ખાઈ છે વચ્ચે વચ્ચે આપણે આઈને ઊભા છે પડવું તો પડશે ગમે તે બાજુ ખરેખર આપણે મૂળ તો પહેલા ગરીબ જ હતા ને. ઓહે તો ગરીબ રહ્યા ને હા એ આદતથી જ ગરીબ હોય તમને ખબર. હરકત થી હા. ઓહે એટલે આપણે અજમ ના થયા પૈસા એમ હા. હું શું કહું છું જો આયો ખર્ચાનું કે કરે હગા ફાઇનલ કરી નાખો બરાબર આમ પૈસા લેવા આવે ને એટલે આપણે ઓન બકાવવાનો પૈસા હાલવાના નહીં વાયદા હાલવાના હા પહેલા કલાક કહેવાનો પછી 2 કલાક કહેવાના પછી હોજ કહેવાની પછી 1 દાડો કહેવાનો 2 દાડા કહેવાના સમજ્યા પણ પૈસા ઓના હાથમાં ટૂંકમાં હવે હાલવાના નહીં જેમ કે 5 લાખ વધ્યા છે એ 5 લાખમાં આપણે છોકરાનો અવસર કરવાનો છે દાગીના માટે તો એક જગ્યા જોઈ મેં એવું ઓવે આપણે પેલું એફડી શોપિંગ રહ્યું ને ઓવે એમાંથી 1 ગ્રામના મળે છે હું દિલાલ કહી દે લ્યા આ મોટા માથાણા કશું ખબર નહીં પડે બરોબર છે ઓવે અને આ 6 મહિનાની કે 7 મહિનાની તો ગેરંટી આલે છે ઈ રહ્યો બરોબર 12 મહિનાની તો ગેરંટી આલે અને છે એ છોકરાને કહી દે કે ઉલાડવા નહીં રૂપિયા હા આટલી હજે ના જવાનું હોય હો ભાઈ કોણ જો તમે તમે જ્યાં છો લે તમે ક્યાં છો એટલે અમે ચી રીતે ક્યાં કહેજો
હે વગર માજે પહેલા તમને 50,000 આલ્યા હા. પછી માજે એટલે 2 લાખ આલ્યા અને આવી દ્રશ્ય બનીને આવતા રહો યાર ચાલતું છે વચ્ચે લબડાવાના અમન એટલે હું ચો રીસે બડ્યો લે રીસેટ પહેલા કે તમે મારી ગાડી લઈ લીધી હો વાતની એક વાત આ હરમના રૂપિયા ભેગા કરો છો ને કોક દાડો ભગવાન ગાડું ભરીને લઈ જાય ખબર ય નહીં પડે ને હંગાત તમને ઉઠાવશે કશો હતો નહીં એક દાડો બધાને જવાનું છે આરામના ખાતા હશે એ જાહી અને નહીં ખાતા હોય એ જવાના છે કોઈ રહેવાના નહીં તાણી પણ મને એક વાતનો જવાબ આલો તમે 2 જણા પહેલા હોય આયા તાણે છોકરાના હગા કરવા તૈયાર હતા તમને ખબર છે કે ખર્ચો થાય તોય તમે તૈયાર હતા આ અચાનક ફરવાનું કારણ શું એ મને કહો એટલે પેલો તારો બાપ 25,000 માં હગું કરાવે છે ભલ ભલા ફરી જોય તાણી 25,000 માં ચિયો કરાવે છે હગુલે આઈ રહ્યા લાઈન લાગી છે મરવૈયા નહીં તો શું કરવા મારા જોડે આયા હતા તમે પહેલા આયા એટલે ભૂલ થઈ ગઈ છે એટલે આ 25,000 માં ચિયો હગો કરાવે છે એ મને કહો અમે મૂર્ખા લ્યા અમે મૂર્ખા 2.5 લાખ રૂપિયા આલીને અમે હગું તોડી નાખા પેલા ભૂમતાઈ 25,000 માં હગું કરાવી છે ફૂમતાઈ 25,000 માં હગું કરાવે છે એમ? ઓવે ફૂમતાઈ કી તારા ઘરમાં 3-4 છોકરા રખડે છે એ કરા ખગ અલ્યા વાત તો સાચી છે ની બધાની વાતો સાચી જ લાગે છે કેમ કે આપણે હાસા છે હે કે ખોટા હા ફૂમતાઈ કહેજો ખાલી પછી તો પૈસા જો હું આલુ પૈસા તો અહીંયા નહીં હાલવા મને જો કે અમે હેરતા છે હારું તમારા ફૂમતાઈ જોડે હગા કરાવે છે ને ઓય તો તમારા પૈસા હું હપ્તે હપ્તે આલ્યું એટલે કદી નહીં આલું એમ કેવા માંગે છે આજો કદી નહીં આલું મુઢે નહીં કહેતો ખાલી પહેલો હપ્તો આવશે 50 નો એ તમાર બેન 25 વેચી લેવાના અને ફૂમતાઈ ના દેવાના શું કીધું અને અહીંયા આવતી પહેલી તારીખે હો હાલ નહીં ચોખ્ખી વાત છે બોબજી મારા જોડે પૈસા વપરાઈ ગયા છે હવે તમે ગમે તે કહો હા મને ખબર છે ગાડી લાવી દીધી છે એટલે ગાડી એકલી નહીં લાવ્યો હો અમે હાલવા પડ્યો હોય હા હમણાં હગા નહીં થતો અને હગું ફાઇનલ થઈ ગયેલું મુન્ના પાડી દે ઉલાડ દે બધું હાલવા હોય તો હાલો ના હાલવા હોય તો કોઈ નહીં પણ સાચું તો બોલો નહીં હાલવા તો બસ તો હવે છોકરા પણ નહીં આલો ના ભાઈ ના તમારે ફૂમતે પશ્ચિમ કરાવે છે ને અરે નથી હું તમારા કરવું. પૈસા આલી દેજો જો પૈસા આલી દે તમારા મેં પૈસા ના પાડી દે આ ગળાની છોકન દઈશ તમે પૈસા ના ધણી નહીં જોતા પૈસા ના હાલવા છે નહીં જોતા લ્યા ફૂમતે જોડે હગા કરાવો તમે લાવજે લે ચાવી લે ગાડીની લ્યો ના ગાડીએ લઈ જો નહીં જોતું કોઈ રાખજો લ્યો મારી વાત ઓપડો તમે આજ મારી આબરૂ લીધી છે ઘેર આવીને મારી આબરૂ લીધી છે ઓય અલ્યા 25 છોકરા કોમમાં મેં પરણાયા એ કે આવી રીતના નહીં આયા અને તમે ઓય આયા છો આજ એ કે બાયડી નહીં રી બધી જતી રહી રવા દે શાંતિ રાજ કે આડો નહીં પોકવા દે બોલવામ તો આઈ જાશે પટી જુહાડો હવે શું નહીં પટ્યું કોઈ મારી આબરૂનું શું ભલા આદમી આબરૂનું શું એ મને કહો અમાર તો સેદની પર પડતો હતો આપણું સેદની અમારે ગાળાની ચોકન વાને હું ઘોઘડે બટકું ભર્યો હો હવે મગજ ચાચે છું હે મેં દોતાવી દેવું તાર મોટી જઈ દોતાવી દઈશ બસ શું કરવાનું યારજી બાજુ જવાનું કોઈ ખબર પડતી નહીં મને કરતા પૈસા નતા ની હારું હતું આ જો કે છોકરા પૈડાવા નીકળ્યા છે એ કદી ની અવસર આદરો છે ચમ આપણા છોકરા જ અકર્મી છે જિંદગીમાં પહેલા પૈસા લાયા નહીં તો આપણે હેરાન થઈ ગયા હવે વાપરો મારી વાત ગમે તે કરો અને બાટલી ઉતારો અને છોકરા પૈણા બાટલીમ તો હીરો આપણે ઉતાર જ છે કઈ નહીં તો હાવ કે કૂદકો મારા આવ હેડો એ દેહો ને પેલા મુદ્દાની વાતે દેતા નહીં લાડ કરે છે ઓવે. બગલાની પોખ જેવા થઈને બેઠા છે પાછા આ તો બે હા મજૂરી કરો છો તાણી રેડી હવે ફોટા બતાય તાણી વહુના કોવના આ કને કીધું તમે તમન હેડ કને કીધું એટલે મોરવાઈ છું તાણી ઓય હેડો ભૂપતજી ફોટા બતાવો બતાવો વહુના હા ફોટા બતાવું તમારા પૈણાવા છે છોકરા ઓવે પશ્ચિમ પૈણાવા છે 50 પચામો 50 પૈણાવા છે ઓવે. તો બરોબર છે જો હરીજી હા. હાગાનું બધું ફાઇનલ થઈ ગયું છે હા અને હોમે મેં વાતે કરી દીધી છે બરાબર લગભગ આજ મહેમાન જોવાય આવશે પણ જવાબદારી તમારી છે કેમ તમારા છોકરાને આજ કહેજો કે કમ્પ્લેટ રી એ તો અમે કમ્પ્લીટ જ હા. હોય છે. ક્યાં ઉપાડા ભાઈ મારે એટલે હમણાં તો ચકચકાટ લુગડા પહેરીને ફરતા હોય છે. હાથું તાણી. રૂપિયા આયા છે ને ભાઈ હા તાણી રૂપિયા આવે એટલે ગમે હો તો ચકચકાટ થઈ જાય એટલે ઈ વાત તો બરોબર છે હોમે વાળા હોય કણ આવશી હા. પણ બાયડીના ફોટા તો બતાવો એટલે હોમે વાળા હોય આવી તમારા છોકરાને જોવી પછી ફોટા આવી એવું તાણી કશો કોઈ વાંધો દાડો કોઈના છોકરાના હાગમ જ્યાં હોય તાણી ખબર પડે કે હા તો જોઈન કરજો અમન શું જોણ એટલે આ જોણ કરી દીધી તમારા છોકરાને આજનો દાડી હાથવજો હા
પણ એ વાઘુજી એક થાય પાછું શું એ મહેમાન આવે છે એટલે ખર્ચો થાય પેલા તો મોરવાઈ ના આવીએ હોય ને હા એટલે મોરવેને શું લેવું ખાવું છે મારે હેગું કરાવે છે એટલે પણ લેવું ખાવું શું છે અમુ હા મારે તો સારું કરવું છે લે કોકનું ઘર વધવું છે તાણી આ તમને રાજી હવે કેટલા ઘરે રાજી કરવા નહીં કેવું ને કરતો તોડીને રમણ ભમણ કરીને બેઠો છે ને કે ઘરો વાતું છે અરે બોલે છે નહીં અને ઓભળ્યો હા બે જણા છે ને 10,000 રૂપિયા આલતા દો પેલા મહેમાન આવશે ને તો મારો હમણાં કરવા પડે કલાક પછી હા હા ઈ આવી ને એટલે હાલ તો નહીં લાયા અમે તો હા એટલે મહેમાન આવે ને વૈકણ પાટણમાં એટલે હું તમને ફોન કરું કો તો તમારે ઘેર આવું હાડું એટલે કે આ તૈયાર રાખજો હો. ના ના ઘેર આવજો ને એટલે પેલો અભો મિલીન જતો રે બે જણા વિશ્વાસ નહીં આવતો ને મારો છે ને તમારું પેર સાચું સાચું એ મિલીન ના એ તો તમને છોકરા ઉપર નહીં આવતો ને છોકરાને તમારા ઉપર નહીં આવતો એમાં શું ફરક છે એટલી ઘણા અભો ને આવી એટલે હવે ફરશો ને પાછા ફરાઈ લ્યા ઓ ફરી જાવ ફરી જાજો મને કોઈ પડી નહીં અમે નહીં ફરા તમે ના ફરતા કોણ ઓવે. એ 25 છોકરા ગોમમાં પૈણા હશે ઓવે એમણે મોરવાઈ નહીં એટલે મારા જેવો મોરવાઈ આખા ગોમમાં તમને ના મળે ઓવે આ તમે તો લે કેપેબલ છો આ ફૂમતાઈ જીવનની વાતમાં હું આવી જો છું તાણી ફૂમતાઈ હવે લેબુડો વેણીને દાડા કાઢે છે અને તમે લાખો પતિ કેવરો એના ચોકર હગું કરાવી લે અને હું તો કેપેબલ મોણો છું અને હવે એવું ગોતું છું તાણી આમ તો વાત હાજી હાલ ગોમમાં તમારો સર નંબર આવે લે અને ફૂમતાઈ મોરવાઈમાં જતા હોય હારા લાગી કેજો હારા લાગી વેટ્યો નહીં પહેરવી લ્યા પહેરાવાની અલે નહીં પહેરવી હું તો વાગે પહેરાયો અરે મારી વાત સાંભળો તમે બોલ્યા અને તમારા આશીર્વાદ મળે ને એ વેટી જ છે આપણે કોઈ જોતું નહીં હા. તાણી હા હું રાજી જ છું લે હેડ. પણ એ હમણાં હું આવો કલાક છે તરત શું કીધું હા. અને મહેમાન આવશે આજ એ હા તું ખાલી અમારા પૈસા પાછા આલ દે આખી જિંદગી અમે છે ને તને ઘેર આવી આવીને આશીર્વાદ આલીને જતા રહ્યા તમે ચિંતા ના કરો અને હવે પછી એક રૂપિયો આલવાનો નહીં એટલું યાદ રાખજો અને આ 5 લાખ જે લઈ ગયો છે ને તો ગમે તે રીતે વસૂલ કરશે આપણે સમજ્યા તમે હેડો અરે વાઘુજી હરીજી હા જો મહેમાન આયા પહેલા તમારા છોકરાને કમ્પ્લીટ રેડી રાખજો અરે રેડી જ રહી ગયા તો હા હેડો હરીભાઈ હા ખરેખર આ મોટા માથાડાની હારી હરકત ઉપર મને એક ભજન યાદ આવે છે ગાઉં હું ગાજો લોભિયાનું ધન સત માર્ગે ન જાય રાજા દંડે ન કે ચોર લઈ જાય અને આપણે મોટા માથાડો લઈ જાય ભેગો છે લઈ ગયો સમજો ને યાર મારી જમલ્યા અબા આ સર્વર નહીં લે સર્વર એક દાડો આ ભાઉ અમે પાવર કરી ગયા હતા આનું કી ખબર પાછા એ ભાઉ તારા ગામમાં પાવર નહીં કરવાનો અને ટણી નહીં કરવાની એટલે ગોમ છે એના બાપનું અલ્યા કીધું એના એ બાપનું સર્વર. ગોમ આખો મારશે લે બેટા સરવણ માપે રહેવાનું કે તારા ઘરમાં પડીને તારા બાપની હોમે હું તક માર્યો છે હુક્કા કાઢી નાખશો સરવણ ને કી માપે રે છે ઓવે હું આ ગામમાં બીવાઉં ને તો ઘૂમતા કાકાથી ઉમતા કાકા ભૂલ થઈ ગઈ તમારી ઘૂમતા કાકા શું કર્યું પણ તમે શું કર્યું અમે તમને સાચું દાળ કહું? બોલ્યા બંધ બન ઘૂમતા કાકા હજી વાત કરું આ ગામનું સાચું ઘરેણું સાચું મોતી અને સાચું રતન ઘૂમતો કાકો અમારી ભૂલ થઈ ગઈ ફૂમતા કાકા ઘૂમતા કાકા ઘણી વાર રાતે એકલો બેઠો હોય ને એટલે મગજમાં મને વિચાર આવે ચો વિચાર આવે કોતો ખરા કેવું કે આ ગામમાં મારો બાપ હરી કોઈ ઇજ્જત નહીં કૂતરાના તોલે છે કીધું આ ગામમાંથી જે દાળ ફૂમતો કાકો જતા રહે ને આખું ગામનું પડી જાય લ્યા આ ગામનું કોઈ ધણી નહીં થાય નાક જતું રહે લે ભાવ નાક ફૂમતા કાકા મોન્યું કે દારૂડિયો પીધા પછી હાથું બોલે અને હાથું બોલે છે હવે મને ખબર પડી કે આ ગોમનું રતન મૂસું અલ્યા અભા હું નેનો હતો ને આવડો એટલે મારા કાકો મને વાતો કરતા હરી મારો બાપ મને કહેતો અરે હરિયો કે ભાઉ
આપણા ગામમાં આજથી 25 વર્ષ પહેલા કનું રાજ તું લ્યા બંકાનું. મારા બાપનું તો કોઈ ના આવતું. મારો બાપ મને કે ભાઉ અમે તો ફૂમતા કાકાને કગરતા. આપણો પજે પડી હેરતા ફૂમતા કાકાની પૂછો ખાલી. આપણો બાપ તો ભિખારી હતા લે. એક સમય હતો લ્યા જે તે ટાઈમે આ બંકો ગામમાં ખાલી એન્ટ્રી મારે ને તો ગમે એવા દુશ્મનો હોય ને. આ બંકો ખાલી ગમો એન્ટ્રી મારા ને પા છોકરું રોતું બંધ થઈ જાય લ્યા. કોઈ અવાજ ના કરતું. અનાજ ફૂમતા કાકા એવી હાલત થઈ ગઈ તમારી. લેબુડિયો વેણા ડો બાઉ લેબુડિયો વેણા યારા. એક દાડો ફૂમતા કાકા ઘેર બોરીઓ પડી હતી અનાજની. આમ પૈસા બંધ થઈ જાય. આમ પૈસા કાકા ભૂલ થઈ ગયા. ભૂલી ગયો. શું છે આ બધું હાથું જ ક્યાં છે ખોટું કોઈ નહીં. માણસ હોય તો ફૂમતા કાકા જેવો. મારો બાપ મરી તો માથે પડ્યો. મરી જાય તો મારું. તારો બા બે જણા મરી જાય તો તમે તાર માર પાસે રહેજો. તમે મરી જાઓ તો અમારું કોણ થાય ભૂમતા કાકા? કોઈની તાકાત નહીં આ બંકાને મારવાની તને કહું હું. ફૂમતે હે એ ફૂમતે હે હવે જ નક્કી કર્યું છે હો. શું નક્કી કર્યું છે? રોજ પીવાનું? ફૂમતા કાકા હે આ ભાઈ દારૂ ચમ પીતો ચમ તમારા લીધે. મારા લીધે દારૂ પીવાનું કારણ ફૂમતા કાકા તમે છો. કે ચમ યા ફૂમતા ચમ કાકા પીતો અમે તમારું બહુ અપમાન કર્યું છે બરોબર. કર્યું. અમારા જોડે પૈસા આયા એટલે અમને પાવર આવી ગયો. આયો પાવર અમે હવામાં ઉડવા માંડ્યા. અમે તમને બોલ્યા લ્યા. બોલ્યા તક નહીં. ફૂમતા કાકા આજ મને એટલી તો ખબર પડી ગઈ કે માણસ ગમે એટલો આગળ જાય એના જોડે ગમે એટલા પૈસા આવે ને હા કોઈ દાડો અભિમાન કરાય નહીં નહીં. એટલે મને એટલી ખબર છે હે કે આ ગામમાં કોઈ તમારી ઇજ્જત નહીં કરતું. ના અને ઇજ્જત કેમ નહીં કરતું નહીં કરતું. એમનું એક કારણ છે ફૂમતા કાકા. શું? તમારા જોડે પૈસા નહીં. લૂંટાઈ ગયો બંકો લૂંટાઈ ગયો લ્યા. એમ નહીં મારા બાપની કોઈ ઇજ્જત કરતું ગામમાં? ના જેવા મને પૈસા જડ્યા અને મેં એને પૈસા આલ્યા કેટલો પાવરમાં આવ્યો હરી. આયો હા કેટલો પાવરમાં આવ્યો છે. અરે વાઘો બે જણા પાવર મોસી બહુ પાવરમાં આયા. હાલ ગોમ કેટલી ઇજ્જત કરે છે કરે એવાની. છે. એટલે ફૂમતા કાકા આ બધો પૈસાનો ખેલ છે. પૈસા નો પણ ભૂમતા કાકા અમે તમારી ઇજ્જત કરશું હવે. બાઉ ઇજ્જત કરવાય નહીં. ઇજ્જત કર. દારૂ મેં કર્યા એ માથું સાડા મન ભૂલ થઈ ગઈ. હવે નહીં બોલું બસ. નહીં કેટલું બોલું. અપમાન કર્યું પૈસા બહુ. આવો ના કરતો અપમાન હવે હવે નહીં બોલું. આ ભગવાન જેવા માણસનું અપમાન કર્યું. જઈ જા ફૂમતો કાકો. માર ફૂમતો કાકો જોઈએ. અરે આપણા ભૂમતો કાકો. ફૂમતા કા પૈસા જોવી. હાલ પૈસા આલું. પૈસા આલું. આલી લે પૈસા. માર કાકા જોડે. બાહુ હાલજે લે. પૈસા હાલ. ગોમ આપણા બાપનું બાકી. પૈસા હાલ. લે હાલ બેકી લે. ભૂમતો કાકો અમારા આઈ ભાવ. આપણા ભૂમતો કાકો. હું મને છે ને હવે કાકો નહીં બાપો કહેવાનો. ઘૂમતા બાપા દાદા દાદા. ફૂમતા દાદા. હા. અને આ દાદો તમારો બેઠો છે ને એટલી ઘડી
કોઈ દુશ્મનની તાકાત નહીં કે તમારા હોમું ઓસમો નજર નાખી જોઈએ કે હા મારું 500 પાટણ હા